નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની અંદર જે પ્રકરણ 2 જે છે કે વસ્તુઓના જૂથ બનાવવા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જે આપણું નવું પાઠ્યપુસ્તક છે 2024 મુજબનું જે ઘટાડેલ અભ્યાસક્રમ છે એના મુજબનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 6 ને લગતા તમામ વિડીયો જોવા મળી જશે। જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને પણ લાઇક કરી દેજો। અને મિત્રો, આ ચેનલને અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે। અને મિત્રો, નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ધોરણ 6 માટેની, તો તે ગ્રુપમાં અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં। અને હવે જોઈએ સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલો, લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુઓના નામ જણાવો। તો મિત્રો, અમે અહીંયા અમારી અનુકૂળતા મુજબ 5 વસ્તુઓના નામ લખેલા છે। તમે બીજા પણ તમારી રીતે લાકડામાંથી તમારી આજુબાજુ જે તમને લાકડામાંથી બનેલી વસ્તુ દેખાય એના નામ લખી શકો છો। તો આપણે જોઈએ અહીંયા નામ। તો પહેલો છે ટેબલ, બીજો ખુરશી, ત્રીજું કાળું પાટિયું, ચોથો છે બારી, પાંચમો છે બારણું ને છઠ્ઠો છે ઘોડિયું, જેમાં તમે બધા જ હિંચેલા હશો। બીજું જોઈએ, નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો। તો તમને જે અમુક પદાર્થો આપેલા છે એમાંથી ચળકતા પદાર્થો મિત્રો કાચનો પ્યાલો ને સ્ટીલની ચમચી। બાકી મિત્રો, પ્લાસ્ટિકનું રમકડું ના ચમકે, સુતરાઉ સટપણ ના ચમકે। નેક્સ્ટ આગળ વધીશું। તો ત્રીજો છે કે નીચે આપેલી વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થ સાથે જોડો। યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થમાંથી બનેલી હોઈ શકે છે અને આપેલ પદાર્થોનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે। તેનો જવાબ મિત્રો, તો વસ્તુઓ અને સામે પદાર્થ। તો પુસ્તક શેમાંથી બને છે? કાગળમાંથી। પ્યાલો શેમાંથી બને છે? તો પ્યાલો મિત્રો કાચમાંથી પણ બને છે અને પ્લાસ્ટિકમાંથી પણ બની શકે છે। ખુરશી, તો ખુરશી મિત્રો લાકડાની પણ હોય છે અને પ્લાસ્ટિકની પણ હોય છે। રમકડું, તો રમકડું મિત્રો લાકડાનું પણ રમકડું હોય છે, પ્લાસ્ટિકનું પણ હોય છે। ચપ્પલ તો મિત્રો ચામડાના હોય છે જે તમે પહેરો છો। ચોથો જોઈએ મિત્રો, વિધાન સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો, પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે, કારણ કે વિધાન ખોટું છે। પથ્થર પારદર્શક હોતો નથી, કાચ પારદર્શક હોય છે। બીજો, નોટબુકમાં ચળકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતી। તો મિત્રો આ વિધાન પણ ખોટું છે। ત્રીજો, ચોક પાણીમાં દ્રાવ્ય છે, વિધાન ખોટું છે। લાકડાનો ટુકડો પાણી પર તરે છે, આ વિધાન સાચું છે। ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી, આ વિધાન ખોટું છે। ખાંડને મિત્રો ટાઈમ લાગે છે પણ દ્રાવ્ય તો થાય જ છે। તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે, ખોટું વાત છે, તેલ પાણીમાં મિશ્રિત થતું નથી। રેતી પાણીમાં તળિયે બેસી જાય છે, વાત સાચી છે। એક તમે પ્રયોગ પણ કરી શકો છો। ગ્લાસમાં પાણી લઈ રેતી નાખશો તો રેતી ધીરે ધીરે પાણીના તળિયે બેસી જશે। સરકો એટલે કે વિનેગાર પાણીમાં દ્રાવ્ય હોય છે, તો વિધાન છે સાચું। નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું। 5મો પ્રશ્ન કે નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે, જેવી રીતે કે પાણી, બાસ્કેટબોલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન, માટીનો ઘડો। તેના આપણે ચાર અલગ અલગ રીતે જુદા પાડવાના છે: ગોળાકાર, અન્ય આકાર, ખાવાલાયક ને બિન ખાવાલાયક। તો પહેલાં જોઈએ ગોળાકાર વસ્તુઓ। તો બાસ્કેટબોલ, નારંગી, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો। અને મિત્રો, એક પદાર્થ 2 વાર આવી જાય તો પણ ચાલે। અન્ય આકાર જોઈએ તો પાણી અને ખાંડ। ખાવાલાયક પાણી, નારંગી, ખાંડ ને સફરજન। જોઈએ બિન ખાવાલાયક, તો બાસ્કેટબોલ, પૃથ્વીનો ગોળો અને માટીનો ઘડો। જોઈએ મિત્રો નેક્સ્ટ આગળ 6થો પ્રશ્ન કે તમે જાણતા હોય તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો। તપાસ કરીને જુઓ કે તે શું તેલ તથા કેરોસીન પર તરે છે। તો આપણે જોઈએ જવાબ। તો તરતી વસ્તુઓ, પહેલો બરફ, બીજું લાકડું, પિત્તળની વાટકી, ચોથો કાગળની હોળી, પાંચમો પૂચ્છા લાકડાનો બૂચ, છઠ્ઠો છે સોડિયમ અને સાતમો છે સફરજન, આઠમો છે પેટ્રોલ। તો તેનો જોઈએ બીજું અલગ રીતે પાડેલું છે। તેનો જવાબ, તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓ। તો પહેલો મિત્રો થશે પિત્તળની વાટકી તરે, બીજું લાકડું પણ તરી શકે, કાગળની હોળી, સફરજન, પેટ્રોલ ને પોચા લાકડાનો બૂચ। સાતમો જોઈએ નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો। પહેલો છે ખુરશી, પલંગ,
ટેબલ, બાળક ને તિજોરી. તો આમાં મિત્રો બાળક અલગ પડે છે. બીજો ગુલાબ, ચમચી, હોળી, હજારી ગોટો ને કમળ. તો મિત્રો બધા ફૂલ આપેલા છે, હોળી અલગ પડે. એમ્બ્યુલન્સ, લોખંડ, તાંબુ, ચાંદી ને રેતી. તો મિત્રો આમાં રેતી આપેલી છે. સોરી મિત્રો, એમ્બ્યુલન્સ નથી પણ એલ્યુમિનિયમ છે, વાંચવામાં મિસ્ટેક થઈ ગયેલી છે મારી. તો મિત્રો એમાં આવશે રેતી અલગ પડે છે. ડી છે ખાંડ, મીઠું, રેતી, કોપર સલ્ફેટ. તો આમાં પણ રેતી અલગ પડે છે કારણ કે બીજા બધા છે એ પદાર્થો છે. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 6 પાઠ નંબર જે 2 છે વિજ્ઞાનની અંદર, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આની જો મારી પીડીએફ જોઈતી હોય તો પીડીએફ કઈ રીતે મેળવવાની છે એની માહિતી પણ નીચે આપેલી છે, અને બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો અમારી ચેનલ પર મૂકેલા છે. તે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે મેળવી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.